સુરત ઉધનામાં પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે મોટી બેદરકારી, ખાડી સફાઈ કરતી ક્રેન પાણીમાં ફસાઈ. સુરતના ઉધના સાઉથ ઝોન નજીક ખાડી સફાઈ કામગીરી દરમિયાન મોટી ઘટના સામે આવી છે. પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ખાડીની સફાઈ કરતી વખતે મોટી ક્રેન પાણીમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ ખાડીમાં સફાઈ માટે ઉતારવામાં આવેલી મશીન પાણીનું સ્તર વધી જવાના કારણે ફસાઈ હતી. ઘટનાને પગલે કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ખાડી સફાઈની જવાબદારી સંભાળતા મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓ ઘટના સ્થળે હાજર ન હતા. ચોમાસા પૂર્વે ચાલી રહેલી કામગીરી દરમિયાન આવી ઘટના બનતા તંત્રની આયોજન ક્ષમતા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. હાલ ક્રેનને બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકા આ ઘટનાને લઈને શું કાર્યવાહી કરે છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.